સમજો સુલક્ષણા તમે ગુરુજી નિશાન માને આ સમજો સુલક્ષણા તમે ગુરુજી નિશાન માને યોગી રે બનીને જપો દુરાય ગોડ રે બંગાળાના ગોપીચંદ રાજાને ચેતોને ચેતાવે તમને મેનાવતી માઈ ચેતોને ચેતાવે તમને મેનાવતી માઈ સોના ચાંદીના પાત્રમાં જળ ભર્યા છે ગોપીચંદ મહારાજને એમની અષ્ટપટરાણીઓ સ્નાન કરાવે છે અને ઉપર ઝરૂખામાં માં મેનાવતી જોઈ રહ્યા છે ગોપીચંદ મહારાજનો કંચન વર્ણનો દેહ જોઈ અને માં મેનાવતીની આંખમાં બે આંસુ આવ્યા છે અને ઈ આંસુ ગોપીચંદની પીઠ ઉપર પડ્યા ગોપીચંદ વિચાર કરે કે અરે એ નહીં રે એવા દલડિયામાં નહીં રે વિજલડી ઓ ચિંતા એ દિનીર ક્યાંથી આવ્યા રે બર ગોપીચંદ વિચાર કરે ક્યાંય વાદળી નથી ક્યાંય વીજળીનો ચમકારો નથી ચોમાસાનો સમય નથી અને આ પાણી ક્યાંથી આવ્યું આમ જ્યાં ઉપર નજર કરીને તેમાં મેનાવતીને રડતા જોયા એકદમ જાગૃત વ્યક્તિ હતા ભાઈ ગોપીચંદ મહારાજ નવનાથમાં જેને સ્થાન મળ્યું છે કોઈ સામાન્ય વ્યક્તિ નથી ભાઈ ગોપીચંદ મહારાજ એ નવનાથમાં એની ગણતરી છે એ ગોપીચંદ મહારાજ એકદમ પોતાના શરીર ઉપર કપડું ધારણ કરીને મા પાસે ગયા માને જઈને પૂછે માં બોલો શું વાત છે કે નહીં બેટા કઈ નહીં બોલે નહીં માં હું તારો પુત્ર છું મને ખબર છે દિલની અંદર કઈક ખટક છે જે હોય તે કહો એટલે મેનાવતી કહે છે કે બેટા આ તમારી પાસે શું વૈભવ છે તમારા પિતા તલકચંદ મહારાજ એની પાસે તમારી કરતા અઢળક વૈભવ હતો ભાઈ સાંભળો તમારા પિતાજીના વૈભવ જોતાને ઇન્દ્ર રાજાને આવે દેખાય પણ રતન જેવી રે કાયા રાખ મારોળાણીને આ રતન જેવી રે કાયા રાખ મારોળાણીને એવું રે જાણીને કુંવર તજોઠ પુરાય બેટા તમારી પાસે જે વૈભવ છે ને એની તો કોઈ ગણતરી નથી એવો વૈભવ તમારા પિતાજી પાસે હતો છતાં એને પણ આ જગત છોડીને એક દિવસ જતું રહેવું પડ્યું ગોપીચંદ કહે છે કે માં જેનો જન્મ ધારણ થાય એનું મૃત્યુ તો છે હા જે આવ્યો એ ગયો જેનો જન્મ થયો એનું મૃત્યુ થવાનું છે જે ફૂલ ખીલું છે એ કાલે કરમાવાનું છે એ જન્મ્યા એટલા જાવાના મનમાં સમજીને એ હવે મેલી દે મમતા જન્મ્યા એટલા જાવાના આરે જગતમાં ફૂલ મત બંદા ખીલ્યા સોઈ કરમાવાના આરે જગતમાં ફૂલ મત બંદા ખીલ્યા સોઈ કરમાવાના માં
જેમણે દેહ ધારણ કર્યો એનું મૃત્યુ તો છે જ. અરે બોલે હું તારી જનેતા છું બાપ, મને એટલી તો ખબર હોય જ ને. પણ દુઃખ મને એ વાતનું થાય છે કે આવો સુંદર માનવનું શરીર મળવા છતાં જે કરવાનું છે એ તું નથી કરતો, તું અવળે માર્ગે ચડી ગયો છે બાપ. આ મનુષ્ય શરીર પરમાત્માએ શું કામ આપ્યો છે ભાઈ? નરતન દેહ વિરા ઓ આ નરતન દેહ તુજે ફિર ના મિલેગી, અબ ના બની તું ફિર ક્યા બને. આવું સુંદર માનવનું શરીર મળ્યું ને જો એમાં ભજન ન થાય તો બીજા કોઈ શરીરમાં આશા રાખી શકાતી નથી ભાઈ. કેવો ભગવાને આપણને મોકો આપ્યો છે, તમે જો તો ખરા. ગોપીચંદની માં કહે છે કે બેટા આવું સુંદર શરીર તને મળવા છતાં તું રંગ રાગ અને વૈભવમાં વિલાસોમાં પૂરું કરવા માંગે છે. બોલે માં શું કરું? મેનાવતી કહે છે આપડી ઘોડારમાં કુવો એક ભમરિયો ને જોગી રે જળંધર બેઠા, એમાં સમાધિ લગાઈ સમાધિ લગાઈ. શરણે જઈને બેટા એ શિશરે નમાવો તો, શરણે જઈને તમે શિશરે નમાવો તો ભવના રે બંધન બાવો, દેશ રે છોડાઈ દેશે રે છોડાઈ. બેટા આ માનવનું શરીર પરમાત્માનું ભજન કરવા માટે. જો આ દેશની નારી તો તમે જુઓ ભાઈ, તમે બરાબર ઇતિહાસ તપાસશો ને તો ખ્યાલ આવશે કે ભક્તિ માર્ગમાં માતાઓનો બહુ મોટો ભોગ છે ભાઈ, બહુ મોટી એની મર્યાદા છે. તોરલ, રૂપાંદે, લોયણ, અમરમાં, ગંગા સતી, આ બધી માતાઓ છે. અમરમાં આ બધા તમે જુઓ ને, બધા લોકો ભજન નથી કર્યું ભાઈ. હા, શું આ દેશની આર્ય નારી છે ભાઈ. હા.